ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? તમને અમારા વિડીયો કેવા લાગે છે એની પર જરૂરથી કમેન્ટ કરજો. અને થોડીક ઠંડી આજે જરા લાગે છે, અને લાગવાનું કારણ તો એ છે કે આ મનાલીના વિડીયો જોઈએ છીએ બેઠા બેઠા. ત્યાં કાંઈ જવાનો ટાઈમ તો છે નહીં આપણી પાસે. તો ચાલો, આજે છે સન્ડે, તો ક્યાંક જઈશી આડાવડા જઈએ છીએ તો વિડીયો બનાવશી. ચાલો, તો બન્યા રહેજો અમારી સાથે અને છેલ્લે સુધી વિડીયો જોજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે જમવામાં છે ભાખરી. આજે નાસ્તામાં છે ભાખરી, પાપડ અને 4-5 ભાતના અથાણા. જીયાનભાઈ તો હજી નાયા નથી, એમને બે જાય ખાવા. કદીયન નિવાજી નથી ઉઠી? નથી ઉઠી છે. આ મહેમાન કેમ આમ અડધું જઈમાં છો? એટલું ચાલે? સરસ, લ્યો. ચાલો જમી. ડાયટિંગ કરે છે? હા, એ પણ તું અડધી ખાય ને પછી ઓલી વેફર ને એવું નહીં ખા? ઓલી ચકરી ને એવું વેફર ને એવું, એ ચકરી ને વેફર તો લાવો. હાલો, એટલે અમે આજ તો યાદ આવી ગયું, સારું થયું. હાલો, નહીં તો લાવીને થોડીક ચકરી હોતન ખાય. હાલે એવું કાંઈ ન હોય કાજીયન. પછી નકર પછી અમારે વારો નથી આવતો ખાવાનો. આ ડાયટિંગ કરીને પૂરું કરી દે છે. એટલે થતું હોય કે અમે ભાઈ જીયાન ખોટી વાત છે કાંઈ. અમે બપોરે 4 વાગે જઈ આવું તો ડબરો બાજુમાં જ પડ્યો હોય. લે, કોઈ દિન ન હોય. 1 hour later. ઉદયન પ્લાઝામાં કાકાના ખમણ ખાવા માટે, પણ કાકાના ખમણ બંધ છે કારણ કે રાતે મોડે સુધી ખુલ્લા હોય. એ રાતના સ્પેશિયાલિસ્ટ છે, પણ આપણે એમ કે સવારે મળી જાય તો ખાઈએ. પણ કાંઈ નહીં, ચાલો. આપણા મિત્રની ઓફિસ ઉપર છે વિરલભાઈ વગાસિયાની, તો ત્યાં જઈએ અને મળીએ તમને. હા, બે જો વિરલભાઈને તો માર્કેટ બંધ હોય તો કાંઈ ફેર ન પડે. 200 ઓર્ડર છે. બોલો, વિરલભાઈ સ્ટોક માર્કેટનું તો કરે, પણ આ હોતન કરે છે ભાઈ. આ સ્ટોક માર્કેટ તો એનો સાઈડનો બિઝનેસ છે. આપણો જે મેઇન બિઝનેસ છે ને એને સાઈડનો બિઝનેસ છે વિરલભાઈને. અને જો આ દીપક કાકા જો પેકિંગ કરાવવા માટે બોલાવ્યા એને અહીંયા પાર્ટ ટાઈમમાં. જો અહીંયા આવતા રહ્યા, અત્યારે કાંઈ છે નહીં ને તો. સરસ વિરલભાઈ, હાલો ને તમે તમારું સેટઅપ તો સારું કરી લીધું છે. ક્યાંય મોટા ભાઈ કઈ ગયા નથી આવ્યા આજે? બહાર ગયા છે આજે. અચ્છા, એવું છે એમ ને. મેં કીધું આ કાકાના ખમણ ખાતે, પણ કાકાના ખમણ અત્યારમાં બંધ છે. એલા એવું છે? કાંઈ નહીં, સારું. હાલો, મેં કીધું હાલો વિરલાની ઓફિસે જઈ આવી, કેટલાક ઓર્ડર છે જોઈ આવી. સરસ, આખો બીજું શું હોય ને. ભાઈ કાકાના ખમણ ખુલી ગયા છે અને આપણે ખમણ ખાવા માટે પહોંચી ગયા છે. ખમણ 1 નંબર જોરદાર બનાવે છે. 2 પ્રકારની ચટણી આપે છે. તો તમે અવશ્ય એકવાર જરૂર પધારજો ભોજન પ્લાઝામાં કાકાના ખમણ ખાવા માટે. આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ આપણે જે સારી વસ્તુ હોય ને એનું આપણે પ્રમોશન કરીએ છીએ, બાકી કોઈનું કરતા નથી. તો એકવાર જરૂર ખાવા આવજો. 5 hours later. આવી ગયા છીએ એક મિત્રના મેરેજમાં. તો જોડાયા રહેજો અમારી સાથે. અમે તમને એવી વાતો કરો માં તમે ભાઈ.
સબસ્ક્રાઈબરની વાતો કરો માં. અત્યારે આપણે લગ્નમાં આવ્યા છીએ હો ભાઈ, માસ્ટરના લગ્નમાં આવ્યા છે. શું નામ માસ્ટર? હા, દર્શિતભાઈ ભાઈ, દર્શિતભાઈનો વરઘોડો આવી રહ્યો છે આમથી, હજી દેખાતો નથી. બાકી આ બધા જો આવશે. હા, ખાવાવાળા બધા આવી ગયા છો. ખાવાવાળા બધા આવી ગયા. ખાવાવાળા પેલા આવે પછી જેનું કામ છે ને શું કામ એના ભૂરાભાઈ તો કોકને ફોન કરે છે. ભાઈ આજે પૂનમ છે તો ચાંદો એકદમ જોરદાર સુપર લાગી રહ્યો છે. ભાઈ વરાજો આવી રહ્યો છે. આજે ભાઈનો છેલ્લો આઝાદીનો દિવસ છે. કાલથી બકરી ડબ્બે પુરાઈ જવાની છે. રમકડા લેવા છે રમકડા લેવા હોય તો લઈ દે. ઘોડો લઈને આવે છે આમ તું ભાઈ, ઘોડા ખુદ આવે છે. જય સ્વામિનારાયણ ભગત. ભગત જો કમ્પ્લેટ તૈયાર છે હો ભાઈ. હા, ભાવેશભાઈ ના માસ્ટરભાઈ ના લગ્નમાં આપણે આવી ગયા છીએ હો ભાઈ. બધા મિત્રો ઓફિસ સ્ટાફ વાળા જે બધાને બધાનો ખૂબ ખૂબ આભાર. હા વાહ ભગત વાહ. માસ્ટર મેળવો ને કે મને મારો વ્લોગ લેશો નહીં કે તમે? માસ્ટર પણ ડિસ્કો કરતો તો બેઠો બેઠો ઘોડીમાં. આ બધા પહોંચી ગયા છો ભાઈ. માસ્ટર જોઈ લેજો, આ બધા એવા છે બધા પાસેથી 300 500 રોકડા લઈ લેજો. હા, આ બધા સબૂતમાં છે હો. કાલ કવર દેવા જો ને માસી મને એવું કીધું કવરની જરૂર નથી, બેંક નિફ્ટી એકવાર મારી દેજો. એમ કે હમણાં બેંક નિફ્ટી નો મારતો માસ્ટર એમ કહેવાય ને કે. હા, એમ કે નકે બધું પૂરું કરી દે. હાલો જમી લે, હાલો જમી લે ભગત. હાલો ભાઈ, સૂપની મજા લઈ લઈએ. ક્યાં પીપી સવાણી થોડી મજા આવે તમને? હા, એ વાત બરાબર છે. સારું અહીંયા જવાય ને તો સાહેબ તો આપણે ગમે ને લગાવે ભગતને સોંપી દેવાનું. નો હોપતા હો, મરી જાવ એલા બીજા 100 માણા વધી જાય, ખબર નહીં પડે. બીજો તો ખરા એ નથી લેવાનું હે ભાઈ. હા, જોરદાર છે ભાઈ. મફતમાં સારું મળ્યું છે. સમજો નોકિયા ને જોયેલા ભૂખ જ એટલી છે ને, કોઈ જોયું ન એમ સોંટી ગયો છે. આ માસ્તરે એમ જ છે હો ભાઈ. હરિહર કરવા માટે બેસી ગયા છીએ ભાઈ મિત્રો સાથે. ચાલો તો જમી લઈએ હવે. દીપુ કાકા ને એમ છે ખાલી પેલું આ ભજીયા ને હતું ને એ દઈ છે. ક્યાં છે? એક નંબર. ચાલો તો જમી લઈએ હવે. દીપુ કાકા તો અમારા આવી ગયા છે. બાકી રહી ગયા હતા એ રાજુભાઈ હોતા બાકી રહી ગયા હતા, એ તમને યાદ નથી. હાલો ભાઈ, બધા આવી ગયા છો ભાઈ. ચાલો.
આનો હું તરત લઈ જાઉં બીજો ઉતાર એ નહીં હાલે રહેવા દો. શું ભાઈ ભાઈ અમારા દીપુબેન આવી ગયા છે ઘરે આજે અને હું હતો નહીં કાંઈ મેરેજમાં હતો કા નીવાબેન ને તો ભાઈ ગયા ખાઈને હા પડી હજી 2 દાબેલી ખાવી જોઈએ તારે હા એમ નો હાલે એમ નો હાલે હો દાબેલી ખાવી જોઈએ તો સંગીબેન કાલ કહેતી હતી ને તું વિડીયા મૂકમાં એ કે તમે રોજ એ કે બનાવીને ખાવશો એ કે આ ભામ એ કે વેન કરે છે એ કે હા ના આ બે એની જ છે એમ થોડું હાલે વાત કરે છોકરાને તો બેહાડી દેવાય ને એવું છે તો વાંધો નહીં બીજું શું હોય ને સંગીબેન ની ઘરે જતા એમ ને ત્યાં અમે કાલ જઈએ એવા એટલે હા અમારા મહેમાન હવે જઈ રહ્યા છે અલવિદા રહી રહ્યા છે સુરત ને ટાટા કહી રહ્યા છે ભાઈ હવે કેટલાનો 8:30 ટાઈમ છે હો હવે હા હે હા ચાલો ઓલા ભાઈને મળતા આવીએ આપણે ભાઈ પુષ્પા કેવું લાગ્યું ભાઈ તને જોવા ગયો તો સારું લાગ્યું ને સરસ લ્યો કાલે ગયા હતા કે આજે ગયા હતા કાલે ગયા હતા એમ ને કેમ બાકી ધબાધબી બોલાવે ને ફિલ્મ કાંઈ ન ઘટે હા હું હાલે બોલ બીજું તે ભણવામાં કેવું હાલે છે સારું હાલે છે ને તો હા વાંધો નહીં આ મારો કંટાળો પતંગ સગાવવાનું ચાલુ કર્યું કે નહીં હે અમારે જો ઓલા 2 મહિના અગાઉ ચાલુ કરી દીધું છે કાળિયો ભમ થઈ ગયો તો કેવો કાળિયો થઈ ગયો જોઈ હો આજ સગાવ્યા હતા ને પાછા આવી રીતે તમને ના પાડી તો તમે નહીં મૂકો પતંગ તો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે